श्री पुरुषोत्तम गुरु महाराज की जय। જ્યારે હેલો જ્યારે અમે આશ્રમમાં આવીએ છીએ અહીંયા હું મારી આપવીતી કહું છું મને જે અનુભવ થયો છે એ હું આપની સમક્ષ હું રજૂઆત કરવા માંગુ છું। તો કેટલા વર્ષોથી અમે અહીં આવીએ છીએ। ગોપાલભાઈ ડોક્ટર હતા, પ્રોફેસર સાહેબ હતા, પછી બાબુભાઈને આપણે આજ્ઞાની પદ હતું, જણકવાળા દાસ બાપુને પણ હતી। ત્યારથી અમે આશ્રમ પર આવીએ છીએ અને હજી પણ આ બાપાની કૃપાથી આવીએ છીએ। પણ જ્યારે હું આશ્રમ પર આવ્યો છું ત્યારે બાપાને જે હું દર્શન કરું છું અહીંયા ત્યારે મને બાપા પ્રગટ દેખાય છે। તમારે માનવું હોય તો માનજો, ના માનો તો મારે કોઈ જબરદસ્તી નથી। આ મારી પોતાની વાત કરું। તો મને એ બાપાનો સાક્ષાત્કાર અહીં થાય છે। એટલે ઘેરે ફોટા તો છે બાપાના, ઘેર જુઓ તો ઘેર ફોટા છે। બે જાઓ ઘેરે બાપાનો ફોટો છે, આ મૂર્તિ જેવડો જ ફોટો છે આપણે। અને અહીંયા પલંગ ડાળીને હોવું છું કે મારી આંખ ઉગડે ને એટલે બાપાનું દર્શન થાય અને એમનું દર્શન કરીને પાછું સુવાનું થાય અને એમની પાસે બેસીને મારે જે કંઈ અભ્યાસ કરવો એ હું કરું છું। પણ જ્યારે હું આશ્રમમાં આવું છું અને આ બાપાનું દર્શન કરું છું ત્યારે મને બાપા અહીંયા પ્રગટ દેખાય। અને આપ બધાનો દર્શન કરો ત્યારે બાપાની મૂર્તિ છે ને આપ બધામાં મને દેખાય છે। બરાબર, આપની અંદર બધાની અંદર મૂર્તિ બાપાની તરવરતી હોય ને એવું મને દેખાય। આ ફલાણાભાઈ એવું મને નહીં દેખાતું, પણ મને બધામાં બાપા દેખાય। જગતગુરુ શંકરાચાર્યજી એમના તત્વભાષ્યની અંદર લખે છે ઘણા ખરા ભાઈઓ એ વાંચ્યું છે, પ્રહલાદ બાપાએ જેવા તો વાંચ્યું છે। તમે લખ્યું છે એમણે એમનો અનુભવ મૂક્યો છે। આ જીવાત્મા કેટલી સાધના કરે, કેટલી તપસ્યા કરે છે, કઠોરમાં કઠોર, કઠોરમાં કઠોર સાધના કરે છે, તપસ્યા કરે છે
અને એ સાધનાનું જ્યારે એ તપસ્યાનું એને ફળ એને કોઈક તત્વવેત્તા પુરુષ એને ભેટી જાય છે. અને એ તત્વદર્શી જે પુરુષ છે એ એના આત્માનું એને દર્શન કરાવે છે. આવું બોલ્યા છે, ખરું ને બાપુ? એટલે આ જન્મમાં આવીને આપણને બાપા મળી ગયા અને આપણને બોધ મળી ગયો એવું નથી મારા વાલા. આ જીવાત્માએ કંઈક કઠોર સાધના કરેલી હશે, તપશ્ચર્યા કરેલી અને આપણને બાપુ જેવા સત્પુરુષ ભેટી ગયા. અને જેને શાસ્ત્રો, વેદો, ઉપનિષદો જેનું કથન કરી રહ્યા છે, સંપ્રદાયો જેને મેળવવા મંથન કરી રહ્યા છે, એ વસ્તુ બાપાએ આમ કરી પકડ જલાઈ દીધી છે. તો જોઈ લે હવે તું કોણ છે. નહીં નથી નિરખાવ્યું, એકલું નિરખાવ્યું નથી અને સાથે પરખાયું છે. તો આપણે બધાને એમ કહેવું પડે કે તમે આ સત્સંગમાં આવો. આ વાક્ય શોભે કરવું આપણું. પ્રહલાદભાઈ એમ કે છે કે હવે તમે નિવૃત્તિ પકડો ત્યાં સુધી આમાં પડ્યા રહો. અને હું ભરતભાઈને કહું કે આપણે આપણું ના શોભે કરવું. ડાઈ ને હારે નહીં જવાનું, ગોળી નહીં કોમણે આવે. જે સમય તમને પ્રાપ્ત થાય, જ્યારે બાપુ હમણાં સત્સંગ વિશે ભાર આપતા હતા. સત્સંગ એટલે શું? અસતને બાદ કરી અને સતનો જે સંગ કરી લે, પણ બાદ કરવું પડશે અસતને આપણા ભાવ પર. બાપુએ હમણાં પુરુષ અને પ્રકૃતિની વાત કરી. આ પ્રકૃતિ મટી જાય એમ છે? અસત મટે એવું છે ખરું? તો અસત વગર સતની કિંમત કઈ રીતે કરશો? સમજાય છે વાલા ભાઈઓ વાત? અસત નહીં હોય તો સતની સમજ ક્યાંથી પામશો? અસત મટે એવું છે, તમારા ભાવમાંથી કાઢી નાખો. અસતને સમજીને કે આ અસત છે, આની મારે જરૂર નથી. આવું વિચારીને પોતાના ભાવમાંથી અસતને બાદ કરીને કલ્યાણકારી કોણ છે?
બારજીને આપણે બહાર મોકલી દો. હવે આ લક્ષણ હતા આવશો બંધાને વાત કરો હું મહેરબાની કરી ફોન બંધ કરી દો અને બંધ ચાલુ રાખો એ બહાર જઈને કરે અને બહાર જ રહે ફોન વાળા અંદર ના આવે શાંતિ રાખો નાનભાઈ. વાક્યોને જ્યાં સુધી આપણે વિચારમાં નહીં લાવીએ. બાપુએ અમૃતધારામાં ઘણું લખ્યું. લખ્યું ને લખવામાં કઈ બાકી છે? હમણાં તો બોલ્યો તો મેં કીધું અમૃતધારાને સમજીને જ હું પૂરેપૂરું નથી સમજી. બાપુની ધારા એવી છે ને કે જીવનમાં સમજવી બહુ અઘરી છે. તમારી સામે આમ હારી હારી વાતો કરું છું પણ હજુ હું પોતે સમજી શક્યો નથી. અમૃતધારા 100% નથી સમજી શક્યો અને સમજાય નથી. એ તો બાપુના સ્થાને જઈએ ને તાણે સમજાય. લખનારની જગ્યાએ જઈએ ને ત્યારે સમજાશે. તે સિવાય સમજાય નહીં. એટલે વિચારજો અને વિચારે મળે તે હરી સાચો. વિચારે જે હરી મળે એ સાચો. જે પુરુષ અને પ્રકૃતિની વાત કરી છે ત્યારે બાપુએ એમ કીધું છે કે એક બાજુ તમારો વસ્તાર છે અને એક બાજુ તમારો માલિક છે. કીધું ને, જણ્યાને જીવડાવો પરિણામે પાળો. એક બાજુ તમારો વસ્તાર છે અને બીજી બાજુ તમારો માલિક છે. આવું બાપુએ દર્શાવ્યું છે. તો વચ્ચે કોણ આવ્યું? હવે નક્કી કરો. એક બાજુ માલિક છે, એક બાજુ વસ્તાર છે, તો વચ્ચે કોણ છે? હજી બરાબર અનુભવ કરો વાલા. તેની વાત નથી, એ વાત નથી. વિચાર જ છે વચ્ચે. જે બાજુનું લોહ ચુંબકની જેમ જે બાજુનું બળ વધારે હશે એ બાજુ ખેંચાશે વિચાર. આ સ્વ અનુભવ તમને આપું છું. પ્રકૃતિનું પરિબળ જો વધારે હશે તો વિચાર તમારો ત્યાં જતો રહેશે. બરાબર. અને આત્મસંગ, આધ્યાત્મિક સંગ, એ જો બળ વધારે હશે તો વિચાર એ બાજુ જતો રહેશે. આ વાત સાચી? તમને દેખાય છે? અનુભવ છે. આ પ્રગટ વાત છે ને? હા. આપણે પરોક્ષ વાતો નહીં કરવાની, અનુભવની વાત. હા. હવે નિર્ણય વિચારને કરવાનો આવે છે. બાપુજી કહે છે કે નિશ્ચય કરો, અનુભવ કરો. કીધું ને બાપાએ? કેટલા વખત કીધું? અમૃતધારામાં વારંવાર થકો હર વિચાર તો પામ. બરાબર. આ નિર્ણય વિચારને કરવાનો છે, નિશ્ચય વિચારને કરવાનો છે વાલા.
જેનો વિચાર પોંગળો એનું જીવન પોંગળું. જેનો વિચાર મજબૂત એનું જીવન પણ મજબૂત. જેનો વિચાર સબળ છે આપણે આપણા વિચારને સબળ બનાવવા માટે આપણે મળીએ છીએ. તમે એનું બધા બરાબર. આપણે મળીએ. બાપુજી કહેતા કે વાલા સત્સંગ કાયમ રાખજો. હા, એમ કહેતા. સત્સંગ અને દયા આ બેની અમારી માગણી છે, એમ કહેતા. તો શું કરવા કહેતા બાપા? હા, આપણું આ સ્થૂળ શરીર પડી જવાનું કે રહેવાનું? પડી જવાનું. જો કે આ તો હવે તો બાપાએ શબ્દનું આવ્યું છે, દેહ વિમાન છે, પણ એનો પડવાનો ધર્મ તો ખરો ને. તો આ પડી જશે તો સ્વધામે જવાનું કે નહીં જવાનું? તો કયા સાધન દ્વારા જઈશું? કયા સાધન દ્વારા જઈશું? આપણો જો વિચાર હશે ને ત્યાં આપણે જતા રહીશું. શાસ્ત્રોનો આશા અને વાસના કીધી છે, પણ આપણને એ શબ્દ શોભે નહીં આપણી ધારામાં. એટલા માટે વિચાર લીધો છે. આપણો જ્યાં વિચાર હશે, આપણો જેવો વિચાર હશે એવું પ્રાપ્ત થઈ જશે. એમાં કોઈનું ચાલે નહીં. તો હવે કેવું પ્રાપ્ત કરવું છે? આપણે શું કરવું છે? નિર્ણય કોને કરવાનો? પોતાને. ત્યારે આપણો નિર્ણય કોઈ બીજો કરી આપે ખરો? હું તમારો નિર્ણય મજબૂત બનાવી આવું ખરો? ના બને. એટલે બાપુજી કહેતા કે વાલા આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ. તમારા બળે તમારે જીતવાનું છે. અમે એમ માનતા કે બાપુને દર્શન કર્યા એટલે પૂરું થયું. હા. બધું મળી ગયું. આ તો કૂવામાં ભરેલું હોય અવારમાં આવે, મશીન ચાલુ થાય. જેવું કૂવામાં ભરેલું હોય ને એવું અવારમાં આવે ને મશીન ચાલુ કરો તો કૂવામાં ગંદુ પાણી હોય તો બહાર ગંદુ આવે, ને ચોખ્ખું પાણી હોય તો ચોખ્ખું આવે. મશીન ચાલુ કરવું પડે. ત્યાં ચાલે જ છે ને તમારી પાસે છે. કેટલો બાદ કર્યો એટલે વિચાર વળી આપણે જ્યાંથી બાપુએ નીચે ઉતાર્યા છે, સંપ સેવા સદાચાર ને પ્રેમ જે વ્રત આપ્યું છે એ વ્રત સાથે આપણે આ એ કરવાનું છે. અહીંયા આપણા આશ્રમમાં સંપ સેવા સદાચાર ને પ્રેમ વ્રત ચાલે છે. આપણે ઘેર તો કંઈ કરી શકવાના નથી એવું લાગે છે. કરતા આવીએ તો હવે ઠીક, પણ એ તો સદા વ્રત ચાલે છે. અહીંયા રોજ 25 કે 50 કા 100 ભક્તો આવે તો રોજ 100 ભક્તો અહીંયા સદાવ્રત નો નિયમ અપનાવે છે અને એમનો લાભ એમને મળે છે. ખરું કે નહીં બાબા?
મનનો ખોરાક એ મળે તનનો ખોરાક એ મળે ખરું કે નહીં? એ ખોરાક મળે. હા. પ્રસાદી ચાલુ છે એમ. આ સદાવ્રતમાં જોડાજો. તમને ગુરુ મહારાજે આપણને જો કંઈ આપ્યું હોય તો આપજો. બાપુ માગતા નથી, તો નિયમ નથી મારવાનો. માગવાનો કોઈ નિયમ નથી, પણ સદાવ્રતમાં જોડાઈ જજો. કેમ? હવે કલ્યાણ સિવાય આપણે કોઈ બીજું અપેક્ષા છે? એક કેવળ કલ્યાણ. કલ્યાણ શબ્દનો જો ભાવાર્થ તમે તો બધા બૌદ્ધિકો છો એટલે સમજી ગયા છો. આપણે ઘેરથી નીકળી ગયા હોઈએ, બહાર ગામ જતા રહ્યા હોય તો ચાલતા ચાલતા બહુ દૂર જતા રહ્યા હોઈએ તો ત્યાં શાંતિ ખરી? જોઈએ એવી શાંતિ ખરી? પેલા ઘર ના કરતો તો સેવા ચાકરી હારી થતી હોય. ઘરે જાય તારે ઠેકાણો પડે. ભૂવો ઘેર આયા વગર ના મેળ પડે. ઘરે જાય તારે ઠેકાણો ઘર ના કરતા ત્યાં સેવા ચાકરી સારી થતી હોય. કોઈ ના ઠેકાણો પડે. ત્યાં રહેવાનું, જમવાનું, નાવાનું, ધોવાનું બધી જ સુવિધા સારી હોય, પણ તમને તો ચેન પડે ખરું? તમને ત્યાં શાંતિ ખરી? ના હોય. શાંતિ ક્યારે આવે? ઘરે આવે. પોતાના ઘરે. તો કલ્યાણનો અર્થ એ છે ઘરે પહોંચવાનું. મૂળ ઘરે. અને આ અહીંયા જે ઉદ્દેશ ચાલે છે તો કલ્યાણનો માર્ગ નો અનુભવ કરીને વાલા જરૂર પધારો. આ કલ્યાણનો માર્ગ છે અને કલ્યાણમાં જોડાઈને કલ્યાણ સાથે રહો. આપણા વિચારની દઢતા. અત્યારે આપણો વિચાર કેવો જાગૃત થયો છે? કહો. થયો ને ભાઈ? હા પાકો. વાકો ને? હા. અહીં નહીં આવ્યા તો જાગૃત થો. ના ના. હા, તારે આ ભૂમિનું પરિબળ જુઓ તમે. આ બાપાનું ફળ જોઈ લો. આ કેવળ મૂર્તિ નથી. મૂર્તિના સમજતા બીજા મંદિરોમાં ને મૂર્તિઓ છે ને એવી મૂર્તિના સમજતા અહીંયા. ચેતનની મૂર્તિ. હા, આ તો રમ્ય મૂર્તિ છે. અક બાપુએ કીધું કે અક મુહૂર્ત અને અમી સુરત. એ મૂર્તિ છે. બધી ઘણી મૂર્તિઓ છે પણ કોઈએ લખ્યું રાજંત મૂર્તિ કલ્યાણકારી. જો કલ્યાણકારી શબ્દ આવ્યો છે. આપણે જે કલ્યાણની વાત કરવા માંગીએ છીએ, કલ્યાણ રાજંત મૂર્તિ કલ્યાણકારી સ્વરૂપ નિજનું ભાવના. બોલો હવે કોઈ બાકી રહે? પણ સમજના ઘરમાં આવી જાઓ મારા. અને આજે આપણો માર્ગ જે ચાલે છે, અમે જ્યારે શરૂમાં નડિયાદ મેળાવડો કર્યો, અહીંયા આવતા હતા પણ મેળાવડામાં અંદર અમુક વખત આવેલા છીએ મેળાવડા અહીંયા.
પણ જ્યારે પ્રહલાદ બાપા મળ્યા અમને અને એમણે વાત કરી કે બાપા તમે થોડા હવે તમે આવતા બોલ્યા હતા ને થોડા એમ કે નજીક આવો એમ તો ગુરુ કૃપા કેવલ બાપાની કૃપા જ છે તો આ મળીએ છીએ આપણે અને બાપાની અમૃત વાણીનો જે લાભ છે એ બાપા કવિતા શરીરનું માધ્યમ બનાવીને એક બોલનાર તરીકે બાપા પ્રગટ છે, શબ્દ સ્વરૂપે બાપાએ પ્રગટ છે. અને આપણને જગાડે છે. અંગારો હોય ને અંગારા ઉપર રાખ વળી જાય ને. પણ એમ ફૂંક મારો તો ઉડે કે ના ઉડે? ઉડી જાય. એમ ફૂંક મરાવી દે. આ ફૂંક મારવાનું છે. અંદર તો એવો ને એવો જ છે. ડાક્ટર તો છે પડવા દે એમ નથી. ચેતનની સ્થિતિ જોઈ લો કેવો છે, સબર ભરેલો છે. તો એના વગર એક અણુ માત્ર જગ્યા ખાલી અને એની સત્તાથી આ બધું ચાલે છે. જે આપણને બાપાએ દર્શન કરાયું છે શબ્દનું, એમાં હું આવું એમ ના થવું જોઈએ. ઘણા ખરાની અમે બધા ફરીએ છીએ તો એવી બધી ફરિયાદો પણ અમને મળે છે. ઠીક હશે. પણ ખરેખર આખા વિશ્વમાં જે વ્યાપીને રહ્યો છે એનું દર્શન કરાયું છે અને એની સત્તાથી આખું વિશ્વ ચાલે છે. તમારા સંબંધી અમેરિકા રહેતા હોય, અહીંયા તમે ડાયલ જોડો, નંબર જોડો એમનો, તો ત્યાં રિંગ વાગે ને, અને એ ભાઈ ફોન ઉપાડે એટલે તમે હેલો એમ કહો તો એ શબ્દને ત્યાં જે વાત કરો છો એ શબ્દને જતો કેટલી વાર લાગે? પરખાય પારખમાં આવે છે વાત. નિરખ પરખ કર લીજીએ. બાપુજી કહે છે કે આખું બ્રહ્માંડ આ ખલક ખોખું શબ્દનું, એવું બોલ્યા, ખલક ખોખું શબ્દનું છે અને વાય રમે મારો અલગ કરે. અણુઓ પરમાણુઓ શબ્દના ઠસો ઠસ ભર્યા છે. તો એ અણુ પરમાણુઓ દ્વારા કેટલી વારમાં તો કેવડી મોટી ગતિ છે આની તમે શબ્દની ગતિ. એનાથી હતી ઘણી વળ કરતા. એટલે અમાપ કીધો છે. અને એનો નાશ થાય એવો નથી એટલે અખંડ કીધું છે. એનો વિનાશ પણ નથી, અવિનાશી છે. હવે આપણું શરીર નહોતું તો એ પહેલો નહોતો એ
આપણું શરીર નહોતું એ પેલો એ નહોતો, અને અત્યારે શરીર છે તો છે, અને આ શરીર નહીં હોય તો એટલે કેવું સમજી ગયા છો તમે? જો બાપાની કૃપા, તમે કેવી વાતને સમજી ગયા છો? બાપુજી કહે છે કે ખૂણા ખાતર નથી અંતાયેલું, પ્રગટ મુખો મુખ વાતો કરે છે. આ વાત સાચી જ? સાચી. તો કોણ છે પ્રગટ મુખો મુખ વાતો કરે છે? કોણ છે? બોલનાર શબ્દ કે બીજું કાંઈ? પણ આ તો શબ્દ વિદેહ જીભ્યા પર આવતો નથી. નિરપરક કરી લે. આની કિંમત વાંકી શકાય એવી નથી. પછી અમૂલ્ય આનું મૂળ થઈ શકે એવું. બાપુ કહે છે કે વાલા, તમે જેવી તે વસ્તુ તમને નથી આપી હો, એમ કે છે બાપુ. તમે જીવના હાટે વસ્તુ લાયા છો, આ તો માથા હાટે માલો વાળ્યો છે તમે. હા, જીવના ભોગે. આ તો માથું આવ્યું તારે તો ને, તારે શબ્દ બ્રહ્મ પ્રગટ થયો ને. હા, બાપુ એ શબ્દ બાપા આવું બધું આપણે જુદું નહીં મળતું. એ કદાચ કોઈ વાતને સમજાવવા માટે કોકને કદાચ કેવું પડે. પુસ્તકોમાં એનો આધાર હોય. બરાબર છે. બાકી આપણા દેશમાં પરિભ્રમ કહો કે શબ્દ, આત્મા કહો કે પરમાત્મા, આત્માથી બીજો કોઈ દેવ છે નહીં, આત્માથી કોઈ બીજો ભગવાન છે, આત્માથી કોઈ પરમાત્મા બીજો છે. આત્મા હે સર્વભૂતેષુ. આપણે બે ઉભા કરીએ, આત્મા પરમાત્મા, તો પરમાત્મા પોતો થોડો આત્માને એનો એવું બને ના. હું અંશ છું પ્રભુ આપનો, તમે અંશી અવિનાશ. કિરણ હવે ખેંચી લો કે તમે તમારી અહીંયા આગ લગાડી હોય અને એ આગમાંથી એક તણખલો ઉડ્યો અને ઘાસની ગંજી પર જઈને પડ્યો તો એ જ પ્રગટ થાય. કેવી શક્તિ છે તણખલામાં? એ તણખામાં કેવી શક્તિ છે કહો? જેવી અહીં છે એવી જ ને. હા, સમજીભાઈ મારા વાલા. કલ્યાણ કરજો એમ કહો બાપાને. કલ્યાણ માટે આવ્યો છે એમ કહેજો. હા, બોલ. જ્યાં સુધી શબ્દ બ્રહ્મ નક્કી ન થાય ત્યાં સુધી કોઠા વગર તો પાણી નહીં મળે. પાણી બેહું સારું કરવું
કોઠે ગાંઠે જે બેસે છે એની તરસ મટે છે એવું કીધું. મોબાઈલમાં વિડીયો ઉતરે આ બાપભાઈ નામ કરે છે ને ના થોડી વાર રહીને કરી રિસીવ હા હા પછી કરવું તમને જો હોં પછી ગુરુ મહારાજ જીત કરો. ભલે આવું નતું જોડે મારા વાજમાં મેં. આવી સ્થિતિ આવશે આવું નતો જાણતો. નતો જાણતો. આ તો આવ્યું તાને ખબર પડી કે આ તો આમ છે. હવે આ પદને આપણે પામ્યા છીએ. વિશ્વની અંદર વ્યાપીને જે તત્વ જે રહ્યું છે એ તત્વને આપણે પામ્યા છીએ. ખરા કે નહીં? તો એની કુમારી અંદર આપણામાં આવી જવી જોઈએ. તમે અગ્નિ અંગારો પડ્યો હોય કે અગ્નિ પડ્યો હોય ને એમ તમે શેડવા માંડો તો શું થાય? દજાય કે ના દજાય? સીધો ગાંઠ ઘુમાડે ને? હા. હું આવો છું એમ. તો આવું પદ મળી ગયું છે, આવું ચૈતન્ય પદ મળ્યું છે, પ્રાપ્ત થયું છે. એનો ઝાટકો વાગવો જોઈએ ને આપણો. એની કુમારી આવી જોઈએ ને? ના આવે? જો કુમારી ના આવી હોય તો સમજી લેવાનું બધું મારે છેટું છે. હજુ મળ્યું જ નથી એ ચૈતન્ય. હા. તેવી કુમારી જયારે આવશે વાલા ત્યારે નિર્ભયતા આવશે. અને જ્યારે સંપૂર્ણપણે નિર્ભયતા આવશે ત્યારે આ બાપુની જે ધારા છે ને અમૃત ધારા એ પછમવાઈ થશે. નિર્ભયતા વગર અમૃત ધારા અંદર ઠરી શકે એવી નથી. નિર્ભયતા ને હા નિર્ભયતા જોઈશે. કોઈ પણ પ્રકારનો જો અંદર ભય રહ્યો તો અમૃત ધારા ઉડી જશે. અને એની પરીક્ષા કરવી તો કરી લીધી. થોડો થોડો તો થયો હશે જીવન. જ્યારે જ્યારે ભય આવે છે, જ્યારે જ્યારે આશાઓ અંદર પ્રગટે છે, જ્યારે જ્યારે તૃષ્ણાઓ વળગે છે, આવું તો આપણે અનુભવ કરીને આવ્યા બરાબર. ત્યારે અમૃત ધારા રહે છે એવું ખરું? ખેલ ખરો ઘર કો. હા. જ્યારે કામના વળગે, કોઈ આશા વળગે, તૃષ્ણા વળગે, પછી આ સંબંધનો જે આપણે બાંધી બેઠા છીએ એ જ્યારે વળગાડ વળગે છે ત્યારે અમૃત ધારા રહે છે ખરી? ના રે સમય આવે ત્યારે ખબર પડે. હા સમય આવે. એટલે નિશ્ચય કરવાની જરૂર છે. આપણે જે પદ બાપુએ આપ્યું છે એ આપણે નિહાળીને આવ્યા છીએ, પારખ કરીને આવ્યા છીએ. તો એમાં જેટલી જેટલી નિષ્ઠા મજબૂત થશે અને સંપૂર્ણપણે જ્યારે મારું માનવું એવું છે, તમને નહીં કહેતો હું મને પોતાને કહું છું કે જ્યારે સંપૂર્ણપણે નિષ્ઠાવાન આપણે જ્યારે થઈ જઈશું ત્યારે પછી કોઈ પણ આપત્તિ આવે, વિપત્તિ આવે કે ગમે તેવું આવે પણ એનો અણસાર આપણને લાગશે નહીં. કેમ? એ તો પ્રકૃતિનો વિભાગ છે. અને પ્રકૃતિમાં તો આ
વધઘટ આગુ પાછું એ બધું થયા કરવું એનું ગુણ છે. એનો ગુણ છે. સ્વભાવ છે. પણ જ્યારે સ્વરૂપની દઢતા થઈ જશે પછી આજે આધિ વ્યાધિને જે ઉપાધિ પ્રકૃતિનો જે ભાગ છે ગમે તેવી આપત્તિ આવે ભાઈ બંધ કરતો ને નિમિત્ત આવે ગમે તેવું બાપુજી એમ કહે છે કે નિમિત્ત આવતો વૃત્તિઓ ચલાઈ માનતા છે. જ્યારે જ્યારે નિમિત્ત આવે છે ને ત્યારે વૃત્તિઓ ચલાઈ માનતા હોય છે. તો ગમે તેવું નિમિત્ત આવે આપત્તિ આવે અને તો શરીર છે તો મોંધું થવાનું બીમારી આવવાની પણ ગમે તેવી બીમારી આવે આપત્તિ આવે વિપત્તિ આવે નિમિત્ત આવે પણ અંતરમાં જે આપણો જો સ્વરૂપ સાથે જો આપણી દઢતા હશે ને તો આપણી વૃત્તિ ચલાયમાન નહીં અરે પીડાય આ મારાને ઓછી થઈ હા પીડાય જતી રહે. હા સત્સંગનું ફળ એ જ છે. એટલે હમણાં પાછા પેલા બાપા એવું બોલ્યા કે સમય જરા થોડો છે. અરે આપણે શું સમય થોડો ને બધા જો આનંદમાં જ બેઠા છો ને આનંદ જ કરવો છે તો પછી સમયને તમારે શું લેવા દેવું? સમય તમારા છે, હે સમય તમારા છે. આનંદ વચ્ચે સમય તમારા હા સમય તો શીલમાં છે ને. ફિલ્મમાં જો આનંદ જ કરવી છે ને મોજ કરવી છે ને બાપાનું આ એ કરવું છે તો પછી એમાં તમારે ભોજન તમારે શું લેવા દેવું? કદાચ કલાક મોડું મળત નહીં ચાલે, કદાચ 2 કલાક તમને પાણી ના મળત ના ચાલે, ચાલે ચાલે. કદાચ પવન વગર ના ચાલે, પવન વગર ના ચાલે. તો પાણી વગર ના ચાલે, ચાલે 2-3 કલાક ના ચાલે. ચાલે પોતે કારણ પીસાબ લાગીએ તો કલાક જ ના રોકી શકીએ. શું લેવા દેવા છે તમારે ત્યાં? કાંઈ નહીં. એસી લગ્ન લાગી હોય તો એ નિષ્ઠા છે ને હોય તો વાત છે. આપણે ત્યાં લગ્ન લાગે તો ના કે આપણે ત્યાં જઈ રહ્યા છે, હા, મને દર્શન છે. આપણે ત્યાં જઈ રહ્યા છે. શું લેવા દેવા છે તમારે પાણીને ને ખોરાકને ને? સ્વરૂપમાં કઈ જરૂર જો તમે તમારા સ્વરૂપનું મસ્ત થઈ જાવ તો તમારે શું લેવા દેવા છે? કોઈ નથી. રૂપમાં બધું જરૂર છે. રાત્રે ઊંઘમાં આ શરીર નથી તો રાત્રે 8 કલાક તો ઊંઘતા આવીએ આપણે, તો 6 કલાક ઊંઘતો હોય તો 8 કલાક તો 8 કલાકમાં કશી જરૂર નહીં પડતી, ખાલી શ્વાસ એટલો ચાલે. અમે શીખવાડીએ મહાહાનિ કરો હકીકત છે. એ નહીં આવે તો તમારા વિચારના ગોટાળે તમે સડેલા છો એટલે ને તો મન જો સંકલ્પ વિકલ્પ છોડી દે તો તરત ઊંઘ આવી જાય. આવી જાય. મન ઉપર વિચાર છે. હા સાચું. તમે એવી સાધના કરો કે તમારે જ્યારે મન પાસેથી સંકલ્પ વિકલ્પ છોડાઈ લેવા હોય તો તમે છોડાઈ શકો અને તમારી જે સ્થિતિ છે જાગ્રત સ્થિતિ એ બંધ કરીને તમે સપનામાં જતા રહો, ઊંઘમાં જતા રહો. સૌનું સુશક્તિ ગમે ત્યારે પેદા થાય. હા સ્થિતિ કરી દો બધું ભૂલી. હા સંકલ્પ વિકલ્પ બંધ કરતા આવડે એ કળા શીખો, મન પાસેથી છોડાઈ લો. હા તમારે જ્યારે ઈચ્છા થાય ત્યારે છોડાઈ શકો અને જ્યારે ઈચ્છા થાય ત્યારે એને સંકલ્પ અરે, અરે. આપી શકો. વાહ વાહ. હા. તમારી મૂડી છે, હે? તમારી મૂડી છે. આરામ કરવો એ તમારી મૂડી છે. આ મોટા મોટી વિપස්සના બાપુજી આપણને આપી દીધું.
મોટા મોટી સમાધિ આપેલી અમૃતધારાની અંદર. અમૃતધારાથી મોટું કોઈ ધ્યાન નથી, કોઈ સાધના નથી. શબ્દ શબ્દ આ એક આ ધ્યાન. બધી યુક્તિ તો શું જરૂર તમે તમારે એને શું સંબંધ છે એમ કહો? કાંઈ સંબંધ ખરો? તો પછી આ લોલુપતા છે ને બીજું કાંઈ? જગ્યા કાઢો છે. આપણી લોલુપતા આપણને નડે છે, બીજું કોઈ નડતું નથી. એક મારે ધારામાં વાંચવામાં આવેલું કે પોતાનો વખાણ પોતે નહીં કરવાનો કોઈ દાડો. નકર તમે ભૂલા પડી જશો. તમારા મુખથી કોઈ દાડો પોતાનો વખાણ નહીં કરવાનો. જો કે આપણે તો બધા ભાઈઓ નથી કરતા, બાપાનું માનીને ચાલે છે, ખરું ને? હું તો એમ જ ચાલુ છું ભાઈ. કેમ કે હું મારા જીવનમાં સંપૂર્ણપણે બાપાને સમર્પણ થયેલો છું, અને તમારે થવું હોય તો એમાં ના નથી. બીજો રસ્તો બાપા ના નથી પાડતા. બાપા તો કહે છે કે આવો ને બાલા, એમ કહે છે, અપનાવવા માટે તૈયાર જ છે બાપા. પણ આપણે આપણી તૈયારી નથી બાપામાં હમાવાની. હે? સંપૂર્ણપણે સમર્પણ બાપામાં સમાવેશ કરીને રહેવું. કેવું લાગે છે વિશાલભાઈ? કાંઈ બોલાય એમ નથી. બાપા પાછા હજી બેઠા, તૈયાર થઈને જ બેઠા કે આવો. આનંદની છોડો ઉડાડે. અમારા તળિયા તપાસી જેવો કુબેર પણ કંગાલ લાગે. અદભુત જ્ઞાન છે, વાહ વાહ. અદભુત જ્ઞાન છે. ડૂબકી મારો. એટલે બાપા તો તમને આમ જલવા માટે તૈયાર છે. હાજર હાજર જ છે. હાજરા હાજર છે. તો આપણી તૈયારી નથી. નિપટન નિકટ. હા, નિપટના નિકટ. નિકટ. આપણી તૈયારી નથી. જો આપણે કંઈક ને કંઈક ઓલા બાપુ કહે છે કે આને રંગ લાગવા જ નહીં દીધો, કમાડો ફરે બંધ કરી મોય પર આવી એવું લખ્યું છે. કમાડો નામરૂપનો કમાડ બે વાંખીને પછી મોય પર આવી. રંગ ચડાવી આ બે આ કમાડ ખોલી નાખીને કૂદકો નહીં મારો. આ અવસર નહીં મળે, આ જ્ઞાને નહીં મળે અને આ અવસરે નહીં મળે. અમારું એક જ આશય લઈને અમે ફરીએ છીએ. બાપાનો ભક્ત તો કરીએ જ છીએ, પણ અમે એક જ આશા લઈને ફરીએ છીએ કે તમે ચેતી જાઓ અને જાગી જાઓ. અમારે બીજું કોઈ પણ જાતની અપેક્ષા નથી. તમે ચેતી જાઓ અને જાગી જાઓ, બસ. અમારું ફરેલું ને અમારું આ જે કરેલું મજર્યા આવે, બરોબર ને બાબા? તમારે બીજી કોઈ આશા નથી. એટલે બાપુજી કીધું કે પેલા ગાફેલ તો સદાયને માટે માર ખાતો આવ્યો છે. ગાફેલ સદાયને માટે માર ખાતો છે, માટે ગાફેલાઈને દૂર કરી દો.
બરાબર છે ગફેલાઈ ના જોઈએ. પછી કે અડધું તારું ને અડધું મારું, આ દુઃખદાય નહીં ચાલે એવું. બાપાનો વાક્ય તો વિચારો, અડધું તારું ને અડધું મારું, આવી દુઃખદા નહીં ચાલે. દુઃખદામાં દોનું કઈ નહીં મળે, માયા કે નહીં મળ્યા. આ સંસાર में हाय के હું નહીં એટલે બાપુજી કે છે કે અધ કચરા દાજેલા ને કેટલું દુઃખ વાક્ય વાપરી છે અધ કચરો જે દાજેલો હોય કાં તો પૂરો દાજી જાય તો અને કાં તો દાજે નહીં તો પણ અધ કચરો દાજેલો હોય એને વેદના કેટલી, એને બળતરા કેટલી. બાપાએ તો સાહેબ એવા એવા શબ્દો મૂક્યા છે, કોઈ શાસ્ત્રોનો સહારો એમણે લીધો નથી, કોઈ ગ્રંથોનો કે શાસ્ત્રોનો ઉપનિષદોનો કોઈ સહારો નથી લીધો, પણ સહજતા પોતાનો સ્વભાવ સહજતા જીન પ્રગટ થઈ ગઈ. ખરેખર આપણું કલ્યાણ કરવા માટે છે ને પરમાત્મા બાપુજીના સ્વરૂપમાં પ્રગટ થઈને આવ્યા. બાપુજી પોતે પરમાત્મા સ્વરૂપમાંથી જેમ આ બધા રામના કૃષ્ણ આવ્યા એમ બાપુ પણ આવ્યા. હા, સેવા સત્યનો સંદેશ. આપણું કલ્યાણ કરવા આવ્યા છે. અને જે બાપુના સંપર્કમાં આવ્યા છે, જે બાપુની ધારામાં આવ્યા છે, એટલા જ બચેલા છે 140 કરોડ. એટલા જ સુખી છે, ભલે મરચું તો રોટલો ખાતા હે, બાકી એમના જીવનમાં દુઃખ જ હોય છે. ભલે એમને એક વસ્ત્ર પહેરતા હશે, બાકી એમના જીવનમાં દુઃખ નહીં. એ આનંદથી જીવન ગુજારતા હશે, ઉમંગથી જીવન જીવતા હશે. હા, બાપુજી એક ખૂબી છે. પછી આ વાત જેવી જેવી નથી. હા, કેમ કે ઘણું ફરવું છું, ઘણું જોવું છું. બાપુના આપણા ભાઈઓમાં જ રહું છું. બીજે તો બહાર આપણે જવાની શું જરૂર છે? પણ આપણા ભાઈઓમાં જ રહું છું. આપણા ભાઈઓ પણ તમે જુઓ તો એ ત્યાં મસ્તીમાં રહેતા હોય. એમના આર્થિક સાથે કે ભૌતિક સાથે કોઈ સંબંધ નહીં, પણ એમનો આત્મા એટલો આનંદ કરતો હોય છે, એવી એમની મસ્તી હોય. એમનો પરિવાર પણ એવો. એ બાપુની કૃપા છે. નકાવા આ તો અબજોપતિ માણસ છે, 4 મિલો સાથે આઈન બે એમ લાગે તમને, પણ સમજી ગયા છે તો આના સિવાય સારું નથી. આ તો બધું છે જ નથી. હા, એ સમજી ગયા છે, બાપુના અનુયાયીઓ સમજી ગયા છે કે કલ્યાણ ક્યાં છે. એ કલ્યાણ જોઈને આવ્યા છે. હા, કેમ છે બાપા? જય ગુરુ. બંધ કરો ને વોલ્યુમ ઓછો હોય. તો જે કંઈ
આ નડિયાદ મંડળની કૃપા છે આપણા ઉપર. આજે મને કે બાપુ અમારી પૂનમ છે, આપણે ઓળખોત રહીએ છીએ, અમે ત્યાં આવીએ છીએ, તમે અહીંયા આવો છો, અને અમારી પૂનમ જે શ્રાસન તમારે આવવું પડે. આજે એમની કૃપાથી આપણે બધા મળ્યા છીએ. અને જે બોલવા માટે, આપણને સમજવા માટે, વિચારવા માટે જે કંઈ બાપાની કૃપાથી આપણે જે કંઈ અત્યારે આપણે જે પ્રાપ્ત કર્યું અને મળ્યું છે તો એ જીવનમાં ઉતારજો. અને આપણા વિચારને મજબૂત બનાવજો. વિચાર આમ ડગમગ ના થવો જોઈએ. પહેલા નિદાન કરી લેજો, પ્રકૃતિનું જગતનું નિદાન કરી લેજો, અને પછી આ વિચારને આત્મામાં લગાવજો. પહેલા બરાબર પ્રકૃતિને સમજજો, અજ્ઞાનને પહેલા બરાબર સમજજો. કે આમાં વિચાર રાખવા જેવો છે કે નહીં, એ પછી તમારો નિર્ણય કામ કરશે. નકર કોઈના કહેવાથી આપણો વિચાર આત્મામાં લાગી જાય તો હર હર મહાદેવ. જ્યારે પોતે નિર્ણય કરશો તમે અવિદ્યાનો, અજ્ઞાનનો, એ પ્રકૃતિનો જે ભાગ છે એ જરાને અત્યાર સુધી આપણે પ્રકૃતિ ભોગવતા આવ્યા છે. ભોગવીને કેટલું પાણી પીવડાયું, આ શરીર ધરાયું, કેટલું ખવડાયું, ધરાયું, કેટલું આને આપ્યું, તો એ હજુ મોને છે ના, તો બધું આવું છે. એટલે બરાબર પ્રકૃતિનો અનુભવ કરવાનો, અજ્ઞાનનો બરાબર ખોલીનો અજ્ઞાનનો ચોપડો પહેલા ખોલો, પછી જ્ઞાનમાં જવાય. અજ્ઞાનને બરાબર ઓળખો, અવિદ્યાને બરાબર ઓળખો, અને શું અંદર પડેલું છે. હા, એ નિર્ણય જ્યારે થશે ત્યારે ત્યાંથી તમારો વિચાર છટકીને આત્મામાં લાગશે. जैसे कीड़ी चोखा लेके चली ने बीच में मिल गई, दो दो बात तो नहीं बने, कहाँ चोखा लेके कहाँ. કેમ કે જ્ઞાન તો એક સમજ આપે છે. જ્ઞાન શું કરે? સમજ આપે છે. અજ્ઞાનને દૂર કરે છે ને સમજ આપી દે છે જ્ઞાન. તો જ્ઞાન તમે જો અવિદ્યાનો ચોપડો ખોલશો તો એમાંથી તમને સમજ આપશે જ્ઞાન. તો કે ખરેખર આને રાખવા જેવું છે કે નથી રાખવા જેવું, શું છે આમ, કેમ બધા મહાપુરુષે આનો અનુરોધ કર્યો છે શું અંદર? તપાસ કરે, તપાસ કરતો તમને જે નિદાન થાય સાચું. બાપુ બોલ્યા, સકળ દ્રશ્ય તે અથવા જાણો સપન સમાન, એ કહીએ જ્ઞાનીની દશા, બાકી તો વાચા. બાપુ આવું બોલ્યા. પણ એ પ્રમાણે આપણો અનુભવ થયો. સકળ દ્રશ્ય તે અઠવન આપણા અનુભવમાં આવ્યું. ખાલી જાણ્યું એટલું, ખાલી વાંચ્યું એટલું જ. જાણ્યા પછી અનુભવમાં. હા બાબા, હા મુખ્ય વાત એ. હા,
ખાલી જાણવાથી એકલો તો નહીં નહીં કહેવાય. નહીં મળે. અનુભવ થાય, અનુભવથી અનુભૂતિ થાય. બરાબર અનુભવ કરી લો. અને પછી તમે બાપાએ તો બધો પ્રત્યક્ષ અનુભવ કરાવ્યો છે લાઈનમાં આખો. પણ આને મુવાનો આગળનો અભ્યાસ પડેલો ને તે ખેંચી ખેંચીને પહોંચતા થિયરી બતાવી દો ભાઈ, પણ પ્રેક્ટિકલ આપણે કરવું જોઈએ. હા, ધર્મ દંડી પડી ગઈ. આગળનો જે પડેલો અભ્યાસ હોય ને તે અભ્યાસ ખેંચે છે. એમ કહો ને તો પાછું કુટુંબ કબીલા હારું જે ધંધો કરવાનો હોય, વ્યવહાર કરવાનો હોય, જે કાર્યવાહી કરવાની એ બધી કરવી જ પડે. એટલે પાછું આમ ખેંચાઈ જાય. થઈ જાય. હા, પૂર્વના સંસ્કારો હા. સંસ્કારનો અધ્યાસ. બાપાએ બોધ કર્યું, અજ્ઞાન છોડાયું, અવિદ્યા છોડાવી દીધી, એને ચોખ્ખો કરીને બ્રહ્મપદમાં મૂકી દીધું. હે, પણ યાર અને કાર્યવાહી તો પછી ઘેરાય તો પેલો ઢોરોન છોરોન ખેતરોન ધંધા ને લાઠી લાકડો લાવવા ને વેરવા ને વ્યવહાર કરવા જવા ને કોઈનું મોમેરું છે તો બીજાને ક્યાં આવ્યો મોમેરો કરવાનો છે ને આ બધું તો ખરું કે નહીં. એટલે આ જૂનો અભ્યાસ ખેંચાઈ જાય, ખેંચી લઈ જાય. હવે તો આપણી કેવડી મોટી જાગૃતિ હોય ને કેવું આપણો ભણવાન હોય આપણે ત્યારે તો ખેંચાઈએ ને. વ્યવહાર કરવા છતાં નિર્ણય પ્રેમ પૂરી જાવ. હા, પણ એ કેટલું બળવાન બનવું પડે. બહુ બળવાન. હા, બહુ બહુ. સંસારમાં સફળ રહે, મંગા છે. બાપુ એમ કહે છે કે વાલા મનરૂપી ઘોડાને બાંધવું હોય ને તો ગારાને કિલ્લા નહીં બનતા. એવું કે છે એને તો વજ્રનો કિલ્લો જોઈએ. વજ્રનો કિલ્લો જોઈએ. પૂરેપૂરો વિચાર આપવો પડે. હા, એટલે આજે જે આપણને આ નડિયાદવાળા ભાઈઓ તરફથી જે આનંદનો જે આ સમય મળી ગયો, પ્રાપ્ત થયો, અને એમાં જે આપણે બધી એક સ્વરૂપમય બન્યા, એક નિષ્ઠાવાન બન્યા. આપણે જે એવી એટલી બધી ઊંચી ભૂમિકામાં પહોંચી ગયા, તટસ્થ તુર્યા ભૂમિકામાં. આપણી બધી જે વાત હતી એ 7મી ભૂમિકામાં જ રહીને વાત કરી છે. અને એ ભૂમિકાનો જે આનંદ કર્યો એ આપણા ઉપર બાપાની કૃપા છે. અને બાપાની કૃપા થકી આપણું નામ મળ્યું. તો હવે આપણી પાસે આ બધા વક્તાઓ છે, હું એ થોડોક લાભ લઈ લઉં એમ આવ્યો છું. બરાબર. બોલો સદગુરુ મહારાજ.